સુરતની એમએનએસ કંપનીમાં તોડફોડ થઈ હતી અને આગ પણ કેટલીક જગ્યાએ લગાવવામાં આવી. આ સમગ્ર બાબતે આરોપીઓ ઝડપવામાં આવ્યા છે. તેમને હવે મેડિકલ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. કંપનીમાં તોડફોડ અને આગજની કેસમાં 40 લોકોની ધરપકડ થઈ છે. અન્ય આરોપીની ધરપકડ કરવા પણ ચક્રો ગતિમાન કરાયા. વેતન વધારાની માંગ સાથે કામદારોએ વિરોધ કર્યો હતો. એમએનએસ કંપનીમાં થયેલી તોડફોડ અને આગજનીની ઘટનામાં હજીરા પોલીસ દ્વારા કુલ 4000 લોકોના ટોળા સામે ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરી છે. જોકે આ ગુનાની અંદર હમણાં સુધી 40 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ધરપકડ કરાયેલા તમામ આરોપીઓનું આજે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવવા માટે લઈ આવવામાં આવ્યા છે. આ ઉપરાંત હજીરા પોલીસ દ્વારા જે ટોળામાં સામેલ લોકોને ઝડપી પાડવા માટે હાલ પોલીસ તરફથી જે સીસીટીવી ફૂટેજ અને જે વિડીયો વાયરલ થયા છે તે વાયરલ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે એક બાદ એક છે તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અને આ વાયરલ વિડીયોની અંદર પણ કેટલાક તત્વો છે તે પોલીસ પીસીઆર વાહન ઉપર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે, તો કેટલાક તત્વો છે તે પથ્થરમારો કરતા પણ નજરે પડી રહ્યા છે. ત્યારે આગામી દિવસોની અંદર ધરપકડનો દોર છે તે હજી પણ આગળ યથાવત રહે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી, કારણ કે એમએનએસ કંપનીમાં જે વેતન વધારાની માંગ સાથે જે તોડફોડ અને આગજની કરવામાં આવી હતી તે બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને પોલીસ જવાનો અને અધિકારીઓ પર પણ પથ્થરમારો કરી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે 4000ના લોકટોળા સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં ગંભીર પ્રકારની જે કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેને લઈને હાલ પોલીસની અલગ અલગ ટીમો છે તે હાલ તપાસ કરી રહી છે. ઝીણવટભરી રીતે તપાસ છે તે સીસીટીવી કેમેરાની કરવામાં આવી રહી છે. જે સીસીટીવી કેમેરા કંપનીમાં લાગ્યા છે તે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે હજી આરોપીઓ કેટલા સામેલ છે તેઓની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ હાલ કામે લાગી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.